એવા કરો. હું આ જ શીખવાડું છું, કોઈ ટ્રીકની જરૂર નહીં પડે. એકવાર આ ફાવટ આવી જશે ને તો ગમે એવી કેલ્ક્યુલેશન તમે આરામથી કરી શકશો. ચલો એના પછીનો શેમાં પૂછાયેલી જોઈ લેજો. આ વખતેની જ પીએસઆઈમાં પૂછાયેલું છે, બરાબર છે. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો. ટૂંકમાં પહેલા સૌથી ઓછી આવે, પછી મોટી આવે, પછી મોટી આવે, પછી મોટી આવે, પછી મોટી આવે. ડન છે. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું. આમાં જોઈને તમને સીધું દેખાય કે આ આંકડો રહ્યો ને આ સૌથી વધારે છે, દેખાય છે કે નહીં? અને આ 40, 45, 50 વાળો આંકડો રહ્યો એ આના કરતા સી આના જુઓ તમે તો આ આંકડો સૌથી ઓછો છે, એટલે ઈ સૌથી પહેલા આવશે. સૌથી પહેલા તો ઈ જ છે, પણ સૌથી વધુ કોણ આવશે? ડી. તો ડી વાળા બે જ જવાબ છે, એટલે આ તો સીધે સીધા ઉડી જ ગયા કે નહીં? બરાબર છે. હવે તમે જુઓ તો છેલ્લે બીડી છે, પહેલે ઈ છે, એટલે ખાલી સી અને એ જ જોવાના રહીએ. તો સી અને એની જ કમ્પેરિઝન કરવાની થાય. હવે જોજો, આ હું સરવાળો નહીં કરું, સરવાળો જરૂર પડશે તો કરીશ. આ વધારે છે, એ વધારે છે, અહીંયા એ વધારે છે, અહીંયા એ વધારે છે, અહીંયા એ વધારે છે, તો સી કરતા એ વધારે છે. તો અહીંયા તો એ ઓછો છે, એટલે આ નહીં આવે. જવાબ શું આવશે? ઓપ્શન એ, ઈ, સી, એ, બી અને ડી. બાળકો સમજાણું? ફરીથી એકવાર સમજાવું છું તમને. આ મારો જવાબ થઈ ગયો. સૌથી વધારે તમે જુઓ તો જેના આંકડા મોટા હોય એ સૌથી વધારે થાય. આમાં જુઓ ને તમને સીધું દેખાય કે આ છે ને ટોપે ટોપ જાય છે, એટલે ડી ઉપર આવશે. એટલે અહીંયા આપણે જોયું ને તો આ જવાબ અને આ જવાબ તો નહીં જ આવે, ડી ઉપર આવશે. હવે આ એ ને બી ને તમે સરખાવો તો બેયમાં નીચે તો ઈ જ છે, એટલે એ તો ચેક કરવાની જરૂર જ નથી. સૌથી ટોપમાં બીડી છે તો એ નહીં આવે. તમારે ખાલી જોવાનું છે સી વધારે છે કે એ વધારે છે. તો મેં ચેક કર્યું, આ સી હતો ને એ હતો, એ વધારે, આમાં આ બેમાં એ વધારે, આ બેમાં એ વધારે, આ બેમાં એ વધારે, તો એનો ટોટલ વધારે જ થાય. તો એ વધારે થશે. તો જવાબ શું આવશે? ઈ, સી, એ, બી, ડી. જવાબ આવશે ઓપ્શન એ. મને એક તમે ખાલી કોમેન્ટ કરો જોઈને કે આ રીતે આપણે ગણિત ગણી તમને ફાવે કે ના ફાવે, અથવા આ રીતે ગણિત ગણવું એ વાજબી છે કે કેમ છે? શું તમે આ સરવાળા બાદબાકીઓ કરશો અને પછી તમે કરશો તો શું થશે? પેલા તો સાચા સરવાળા કરી શકશો કે કેમ? તો આ ડેટા ઇન્ટરપ્રિટેશન ચેપ્ટરમાં હું તો તમને એ જ કહું છું કે તમારે આ રીતે જ કરવું જોઈએ, બરાબર ને? તો આવી રીતે જ કરો, તમને કાયમ માટે ફાયદો થશે, બરાબર ને? શીખવાની